શ્રી શિવાય નમસ્તુભ્યમ. મિત્રો, આજે આપણે વાત કરીશું ન્યુમરોલોજી એટલે અંકશાસ્ત્ર. અંકશાસ્ત્ર એટલે તમારા જીવનમાં એનો બહુ મોટો પ્રભાવ છે. સૌથી પહેલા આપણે જો વાસ્તુની વાત કરીએ તો વાસ્તુમાં મહત્વનું શું હોય? તમારા વેપારિક સ્થળ અથવા તમારા રહેઠાણ સ્થળની જગ્યા. એવી રીતે અંકશાસ્ત્રની અંદર મહત્વનું હોય તમારી જન્મ તારીખ. તમે જ્યોતિષમાં વાત કરશો તો જ્યોતિષશાસ્ત્રની અંદર મહત્વનું છે તમારી કુંડલી. હવે દરેક વસ્તુની અંદર કોઈ એવી એક વસ્તુ હોય જેના લીધે તમારું જીવન નક્કી થાય, તમારું ભવિષ્ય નક્કી થાય, વર્તમાન નક્કી થાય અને તમારું ભૂતકાળ એ જગ્યા એ વસ્તુને આધારિત રચાયેલું હોય. તો વાસ્તુમાં જો ખોટી વસ્તુ હોય તો એ પ્રમાણે તમારું ભાગ્ય, વર્તમાન ને ભૂતકાળ સર્જાય. તો એવી રીતે જો અંકશાસ્ત્રમાં પણ તમારા જન્મ તારીખની અંદર બે પ્રકારના બે સ્ટેપ આવે છે. જન્મ તારીખમાં આખી જન્મ તારીખનું જે ટોટલ મારીએ તો એ તમારો ભાગ્યાંક થાય અને તમારી જે જન્મ તારીખ છે 5, 25, 26 તો એનું જો ટોટલ મારીએ તો એ તમારો મૂલાંક થાય. તો અંકશાસ્ત્રમાં મૂલાંક બહુ જ મહત્વનો હોય છે, ભાગ્યાંક પણ મહત્વનો હોય છે. ઘણા આગળ વાત કરીશું તો એવા બીજા પણ પગલાં છે, એ બધું અંકશાસ્ત્રમાં ગણિતમાં લેવાય. પર ખાસ મૂલાંક પર આજે આપણે ચર્ચા કરીશું. મૂલાંકને કેવી રીતે શોધાય? મૂલાંક દ્વારા તમારા જીવનમાં એ અંક તમારા મોબાઈલ નંબર સાથે કનેક્ટેડ છે, તમારી ગાડી સાથે કનેક્ટેડ છે, તમારા ઘરના નંબર સાથે કનેક્ટેડ છે, તમારા પોતાના મોબાઈલના પિન લોક એટલે જે આપણે મોબાઈલને લોક કરીએ છીએ, સિક્યુરિટી લોક, કે આપણો મોબાઈલ બીજો કંઈ ના ઓપન કરે જ્યાં લગીને આપણે 4 આંકડાના ડિજિટ ના નાખીએ, એની સાથે પણ તમારો મૂલાંક તાલમેલવાળો હોવો જોઈએ. કારણ કે જ્યારે પણ તમે જો એવા નકારાત્મક નંબરોથી જે તમારા મૂલાંકના નંબર સાથે મનમેળાપ નથી એટલે શત્રુ અંક છે, એ અંકનો ઉપયોગ કરીને લોકને, મોબાઈલને લોક કરો છો તો તમારા ભાગ્યને લોક કરો છો એવું જ સમજો. કારણ કે મોબાઈલ આજે આપણા ભાગ્યની અંદર, આપણા જીવનની અંદર, આપણા વ્યવસાયની અંદર તમારું બીજું જ પ્રતિનિધિત્વ રૂપ છે. લોકોને તમારો સંપર્ક કરવો હોય તો તમારો સંપર્ક કરવા માટે એમના માટે સરળમાં સરળ રસ્તો છે તમારો મોબાઈલ નંબર. જો તમારો મોબાઈલ નંબર તમારા મૂલાંક સાથે ના મેળ પડતો હોય તો તમારા પર આવનારા ફોન એ કેટલા સકારાત્મક કે નકારાત્મક છે એનો પણ પ્રભાવ થતો હોય છે. જો સારા નંબર હશે તો તમારી ઓરા એ નંબર સાથે તમારો પ્રભાવ અલગ પડશે. કોઈ પણ જગ્યા તમે તમારો નંબર આપશો તો એ અંક જો તમારા મૂલાંક સાથે સંકળાયેલા હશે ને તો એની એક ઓરા બને. એ ઓરા સામેવાળા વ્યક્તિના મનસ્પટ પર અસર કરે, જેથી કરીને તમારો સંપર્ક કરે, વેપારિક સંપર્ક કરે, વ્યવહારિક સંપર્ક કરે, ભણવાની અંદર સંપર્ક કરે. હવે અહીં એક એવો પ્રશ્ન છે કે આ બધું તો આપણે પહેલાં તો હતું જ નહીં, પણ પહેલાં આપણી જન્મ તારીખ હતી અને જન્મ તારીખ પ્રમાણે આપણે ઘરના નંબર તો વર્ષોથી વાપરીએ છીએ, જન્મ તારીખ પ્રમાણે ગાડી પણ વર્ષોથી વાપરીએ છીએ. પણ એક આદિ યુગ હતો કે જ્યારે આ બધું નહોતું, ત્યારે કોઈ શાસ્ત્ર પણ હતું પણ એની આપણને અવેરનેસ નહોતી. એટલે એ ભ્રમમાં ના રહો કે પેલા મોબાઈલ નંબર તો નહોતા તો ઇવન નહોતું ચાલતું. તો મિત્ર, પહેલાં જે મોબાઈલ નંબર નહોતા કાં તો મોબાઈલ નહોતો તો એનાથી આપણો વેપાર પણ એટલો વિકસિત નહોતો. અત્યારે તમે એક નાનકડા ભારતના ગામડાથી પરદેશ લગીને કામ કરો છો તો એ કયા કારણથી? એ મોબાઈલના સંપર્કથી કરી શકો છો. તો આજે આપણે તમારા અંક પ્રમાણે, મૂલાંક પ્રમાણે તમારા મોબાઈલનો પિન અંક એટલે લોક, સ્ક્રીન લોક નંબરનું તાલમેલ શીખીશું. અને તમારે તમારા અંક પ્રમાણે મોબાઈલ નંબર લેવો હોય ને, મૂલાંક પ્રમાણે કયો મોબાઈલ નંબર તમને સુટેબલ છે એના પણ ઘણા વિડીયો આપણી આ ચેનલ પર અપલોડ છે. એટલે તમે એનું ડિસ્ક્રિપ્શનમાં એમાં લિંક મૂકીશું, ત્યાં જઈને તમે એને વિઝિટ કરી શકો છો. અને આવા રસપ્રદ વિડીયો જોવા માટે એટલે કહીએ છીએ કે તમે અત્યારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી અવનવી વાતો, શાસ્ત્રને આધારિત વાતો, કોઈ રમૂજી વાતો નહીં, તમારા જીવનમાં ઉપયોગી થાય એ બધી વાતો અમે તમારી સાથે શેર કરીશું. તો મિત્રો, આજે આપણે વાત કરીશું મૂળાંક 1 શુભ સ્ક્રીન લોક પિન. હવે આપણે પિન નંબર જે આપણે મોબાઈલને લોક કરીએ છીએ તે અંક જ્યોતિષ ને મોબાઈલ સુરક્ષાનો સંગમ પણ છે. હવે તમારી જો જન્મ તારીખ નો મૂળાંક કેવી રીતે શોધીશું? તો એના માટે સૌથી પહેલા આપણે જન્મ તારીખની જરૂર છે. તો કોઈ વ્યક્તિની જન્મ તારીખ 1 છે, 10 છે, 19 છે કે 28 છે. હવે ગણતરી કેવી રીતે કરવી છે મૂળાંકની? તો તમારો એક આ 10નો અહીંયા ઉદાહરણ આપેલો છે. આ 10 છે, 1 + 0 = 1.
એટલે તમે આ જે અંક છે એનો સરવાળો મારજો અને અંતિમમાં જે અંક આવે એ અંક તમારો મૂળાંક થશે. તો જેમની જન્મ તારીખ 1, 10, 19, 28 છે તો એમનો મૂળાંક 1 થશે. હવે મૂળાંક 1 એટલે એના પિન મોબાઈલના સ્ક્રીન લોકના શુભ નંબરો કયા કયા હોવા જોઈએ? તો પિનના શુભ અંતિમ સરવાળા, તમે જે કંઈ 4 ડિજિટનો પિન લો એ પિનના 4 અંકના સરવાળા જોવાના છે. સરવાળો 1 પર આવે, 2 પર આવે કે 7 પર આવે? ફરીથી કહું છું, 4 અંકનો સરવાળો. તમે મોબાઈલ નંબરને જ્યારે લોક કરો ત્યારે કોઈ પણ 4 નંબરનો સરવાળો તમારે લેવાનો છે, કાં તો 1, 2 અથવા 7. હવે ઉદાહરણ તરીકે આપણે શીખીશું. આપણે એક મૂળાંક માટે એક પિન નંબર અહીંયા લીધો છે 1729, એટલે 1729 આ વ્યક્તિનો પિન નંબર છે જેનો મૂળાંક 1 છે. હવે એની જન્મ તારીખ કઈ કઈ હોઈ શકે? જેની જન્મ તારીખ 1 છે, 10 છે, 19 છે કે 28 છે તો એનો મોબાઈલ નંબરનો પિન નંબર 1729. હવે આનું ટોટલ મારીશું, કારણ કે આપણે શુભ અંક કયો લાવો છે? કાં તો 1 લાવો છે, 2 લાવો છે કે 7 લાવો છે? તો 1729 નું ટોટલ 1 + 7 + 2 + 9 બરાબર 19. 1 + 9 બરાબર 10. 10 ને પણ 1 + 0 બરાબર 1. તો આપણા આ શ્રેણીમાં એક નંબર આવે છે, તો એક નંબર આવે છે. તો આ જન્મ તારીખના જેટલા પણ જાતક છે એમને પિન લોક, એમને મોબાઈલનો લોક નંબર 1 લેવાનો છે. એટલે જે 4 ડિજિટનો નંબર જે પસંદ કરશે એનો સરવાળો 1 આવી ગયો, એટલે 1729 નંબર આ વ્યક્તિના સ્ક્રીન લોક માટે શુભ છે. એવી રીતે તમારે 2 નો સરવાળો જોઈ લેવાનો, એ રીતના 7 નો સરવાળો લીજો. અંતિમ અંક એક મૂળાંક માટે અનુકૂળ છે, એટલે આ જ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન જોવાનું છે. હજી આગળ બીજા ઉદાહરણ પર જઈશું જેથી કરીને એકદમ ક્લિયર થશે. હવે આપણે વાત કરીશું 2 મૂળાંકની. હવે મૂળાંક 2 માટે શુભ સ્ક્રીન લોક પિન નંબર. ઓકે, હવે જન્મ તારીખ અને મૂળાંક કેવી રીતના શોધાય? જે વ્યક્તિની જન્મ તારીખ 2, 11, 20, 29 છે, ગણતરી 20 ની કરીએ, 20 જન્મ તારીખની, તો 2 + 0 બરાબર 2. એટલે આ વ્યક્તિ, આ 4 વ્યક્તિના જન્મ તારીખ પ્રમાણે એનો મૂળાંક 2 આવશે. કઈ કઈ 4 વ્યક્તિ છે જેની જન્મતિથિ, જેની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે? હવે પિનના શુભ અંતિમ સરવાળા 1, 2, 7. આ વ્યક્તિ માટે 1, 2, 7 નું જે ટોટલ આવે ને એ ટોટલ 4 અંકની ડિજિટનું આ વ્યક્તિ માટે 1, 2, 7 આવવું જોઈએ. દાખલા તરીકે આપણે આ વ્યક્તિએ 11 તારીખે જન્મેલા વ્યક્તિએ એની શુભ પિન લોક કયો પસંદ કર્યો છે? તો 2716 આ વ્યક્તિનો નંબર છે. કયો? 2716. હવે 2716 જે આ નંબર છે તો એ આ વ્યક્તિ માટે શુભ છે કે અશુભ એ આપણને ખબર પડશે. હવે આ નંબર કેવી રીતના હોય કે ભાઈ હવે આ મારા મોબાઈલ નંબર ખોલવો છે તો આ 2, 2716 એટલે અહીંયા 2, 7, 1, 6 એટલે મારો મોબાઈલ ખુલી જશે. આ મારો મોબાઈલ ખુલતો નથી, મારું ભાગ્ય ખુલે છે. ખાસ જોજો, આ બધા અંક આ વ્યક્તિ માટે શુભ છે, એટલે એનું ભાગ્ય જ્યારે લોક કરે, એનું ભાગ્ય જ્યારે ઓપન કરે છે ત્યારે એનું બહુ શુભ હોવું જોઈએ અંક. તો 2, 7, 1 અને 6 આવી રીતે એનું ભાગ્ય ઓપન થશે. અને અનુભવ કરી લેજો તો તમને ખ્યાલ પણ આવશે. 2 + 7 + 1 + 6 આ 4 નું ટોટલ મારીશું તો 16 આવશે. 16 નું પણ ટોટલ મારીશું તો 7 આવશે. કેવી રીતના? 16, 1 + 6 બરાબર 7. તો અંતિમ સરવાળો 7. તો 2 મૂળાંક વાળા જે વ્યક્તિ છે જેમની જન્મ તારીખ 2, 11, 20, 29 છે તો એમણે એમનો મોબાઈલના સ્ક્રીન લોકનો નંબર 2716 રાખી શકે છે. હવે આને તમે બીજી રીતે પણ ટોટલ સેટ કરી શકો છો. 6, 1, 7, 2 કરી દો, 7, 1, 2, 6 કરી કાઢો. આ નંબરને ઉલટ સુલટ કરશો તો પણ અહીંયા ટોટલમાં કોઈ ફરક નહીં પડે. એટલે તમે તમારો એકવાર નંબર, પિન નંબર ઉલટ સુલટ કરીને તમારી જન્મ તારીખ પ્રમાણે સેટ કરો, 100% તમને ફળ મળશે. 6 મહિના તો વાપરો, ના ફળ મળે તો આપણે કઈ મોટી વસ્તુ કરી છે? આપણે નંબરો પાછા તમારા પ્રમાણે ચાલતા બદલી કાઢવાના છે. મૂળાંક 3 માટે શુભ સ્ક્રીન લોક પિન, જન્મ તારીખ અને મૂળાંક 3, 12, 21, 30 જેમની જન્મ તારીખ છે,
ગણતરી દાખલા તરીકે 12 નંબર એટલે 12 તારીખની કરીએ છીએ. 12 એટલે 1 + 2 = 3. તો આ 4 જન્મ તારીખના વ્યક્તિની જો ગુણાંક આવશે 3 આવશે. હવે પિનના શુભ અંતિમ સરવાળા એટલે આ પિનના અંતિમ સરવાળા પર જવું છે. તો 1, 3, 9 એ કોના માટે શુભ છે? 3 મૂળાંકના વ્યક્તિના માટે શુભ છે. એ 4 સંખ્યા શોધો કે જેનો સરવાળો 1 આવે, 3 આવે કે 9 આવે. હવે દાખલા તરીકે એ 4 સંખ્યા કઈ કઈ થઈ શકશે? તો જો આ સમજો કે આ મોબાઈલ 3 મૂળાંકવાળા વ્યક્તિનો છે. આપણે જન્મ તારીખની વાત કરીએ કે આ મોબાઈલ 3 જન્મ તારીખવાળાનું છે, 12, 21 અથવા 30. મૂળાંક 3 ખબર પડી ગઈ. હવે 3, 1, 9, 5 આવી રીતના એનું જીવન ખુલશે, એનું ભાગ્ય ખુલશે. ઉદાહરણ પિન નંબર ગણતરી પ્રમાણે 3 + 1 + 9 + 5 હવે 18 માંથી પાછો 9 કેવી રીતના મેળવવાનો? તો 1 + 9 બરાબર 1 + 8 બરાબર 9. તો અંતિમ સરવાળો 9. મૂળાંક 3 માટે અનુકૂળ કયો નંબર? 3, 1, 9, 5. આ 3 મૂળાંક માટે આ પિન નંબર મસ્ત છે, શુભ છે, લકી છે. જે તમારી ભાષામાં ગણો, પણ હમણાં નથી ગણવાનો. એકવાર પહેલા એપ્લાય કરો, વાપરો, 6-7 મહિના પછી કોમેન્ટ કરજો, અથવા તો અત્યારે કોમેન્ટ કરો કે અમારો લોક નંબર કયો છે, તો અમે તમને હેલ્પ પણ કરીશું. તો હવે આને તમે ઉલટ સુલટ કરીને આને તમે સેટ કરી શકો છો તમારા શુભ અંક અંતિમ સરવાળા પ્રમાણે. મિત્રો, કશે પણ તકલીફ પડી હોય સરવાળામાં સમજવામાં, તો અમારી સંસ્થાના મોબાઈલ નંબર વિડીયો પર અને ડિસ્ક્રિપ્શન પર હોય જ છે. તેમને મેસેજ કરો અને તમારા જીવનનું જે પ્રગતિ માટે એક સિમ્પલી વસ્તુ છે, પગલું તો ભરો. અંકશાસ્ત્રમાં આગળ બહુ માહિતી મળશે. પેલા પિન લોક બદલી જો, પિન લોકથી જો ફળ મળે, પછી આપણે તમારા મોબાઈલના નંબર બદલવાની વાત કરીશું. પછી તમારા ઘરના નંબર અને કારના નંબર વિશે પણ તમને વિસ્તારથી સમજાવીશું. આજે આપણે 1 થી 3 મૂળાંકની વાત કરી. આવતા એપિસોડમાં આપણે વાત કરીશું 4 થી 7, 4 થી 6 અને પછી 7 થી 9. 3 એપિસોડ તમારે ખાસ જોવાના છે. આ એપિસોડ ક્યારે યુટ્યુબ પર આવે એના માટે તમારે ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાની છે, જેથી કરીને તમારી કન્ટિન્યુટી, તમારી જે સાયકલ છે એ તૂટે નહીં. ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.